અત્યાર સુધીમાં 256 લોકોના મૃતદેહ મળ્યા છે। હજી પણ કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકા છે। અત્યાર સુધીમાં 3000 લોકોનું સ્થળાંતર કરાયું છે અને થોડીક જ વારમાં રાહુલ પ્રિયંકા ગાંધી વાયનાડ ખાતે પહોંચશે અને જે વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે આ પૂરની અસર થઈ છે તેવા વિસ્તારોમાં જશે। એવા પરિવારોને તેઓ મળવાના છે, કારણ કે વાયનાડમાં જે તબાહી મચી છે તેના કારણે કેટલાય ગામો છે એ ગામો તબાહ થઈ ગયા છે, કેટલાય પરિવાર છે વેરવિખેર થઈ ગયા છે। હજી પણ કેટલાક લોકો લાપતા છે અને તેને લઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કે જે વાયનાડના એ વિસ્તારોની મુલાકાત લેશે અને ત્યાં શું પરિસ્થિતિ છે, પરિવારો છે તેમને મળવાના છે। 3000થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આપ જુઓ જે લોકો પૂરના પાણી જે જગ્યા ઉપર ઓસરી ગયા છે ત્યાં લોકો ફરી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। તો દિલ્હીમાં ધોધમાર વરસાદને પગલે પાણી